રાજ્ય મંત્રીમંડળની બેઠક માનનીય મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષ સ્થાને આજે મળી છે। ખાસ કરીને કમોસમી વરસાદમાં ખેડૂતને બેઠો કરવા માટે થઈને રાજ્યની સરકારે જે પ્રકારે ખેડૂતોને મદદ કરવાના ભાવથી, સહયોગ કરવાના ભાવથી લગભગ 10,000 કરોડનું પેકેજની સાથે સાથે 15,000 કરોડની ખરીદી પણ રાજ્યની સરકારે એ MSP પ્રાઇસથી શરૂ કરી છે। સાથે સાથે સાબરકાંઠા, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં 5 જિલ્લામાં આપ સૌ જાણો છો એ પ્રકારે પાકના નુકસાનનું 947 કરોડનું એ પેકેજ મુખ્યમંત્રીના ઉદાર અભિગમથી જાહેર કરેલું। પિયત અને બિન પિયત એ અલગ અલગ ત્યારે હતું। નવા પેકેજમાં પિયત બિન પિયત એ સમાન ગણ્યું છે, ત્યારે એ વિસંગતતા દૂર કરી અને એમના કારણે 190 કરોડ રૂપિયા એ વધારાના ત્યાંના કિસાનોને મદદ કરવાના હેતુથી મળવાના છે। એટલે કુલ મળીને 1137 કરોડ રૂપિયાનું વાવ, થરાદ, જૂનાગઢ, કચ્છ એ જે 5 જિલ્લાઓ હતા એમને પણ લાભ મળશે, જે ચાલુ ખરીફ સિઝનની અંદર નુકસાન થયું છે। એટલે કુલ મળીને 11,137 કરોડનું અંદાજે આ પેકેજ એ કમોસમી વરસાદનું રાજ્યમાં જે માનનીય મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે અને આપ સૌ જાણો છો એના ફોર્મ પણ ભરાવાના ગઈકાલથી વાવ, થરાદનું જે મુખ્ય પેકેજ છે પાટણને એ જિલ્લાઓને શરૂ થઈ ગયું છે, એનો જીઆર પણ થઈ ગયો છે। ખૂબ ઝડપથી આ પ્રકારના જીઆર કરીને રાજ્યની સરકારે એ ખેડૂતો પ્રત્યેની એમની જે લાગણીઓ છે એ દર્શાવી છે। એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિશેષ રાજ્યના મંત્રીમંડળે અભિનંદન પાઠવ્યા। માનનીય નાયબ મુખ્યમંત્રીને પણ હર્ષભાઈ અને માનનીય મુખ્યમંત્રીને પણ વિશેષ ભૂપેન્દ્રભાઈને અભિનંદન પાઠવ્યા છે।